નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। વિશ્વભરમાં ગઈકાલે માઇક્રોસોફ્ટના સોફ્ટવેરની સર્વરમાં સર્જાયેલી ખામીના કારણે દુનિયાભરમાં વિન્ડોઝથી ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર વિશ્વમાં ચાલતા ઉદ્યોગો સહિત એરલાઇન્સ, બેન્કિંગ સેવા, ટિકિટ બુકિંગ, વેબ ચેક ઇન, બોર્ડિંગ પાસ વગેરે સેવાઓની કામગીરી ખોરવાઈ ગઈ હતી। સોફ્ટવેરની ખામીને કારણે વિશ્વભરના એરપોર્ટ પર ચેક ઇન સિસ્ટમ અને માહિતી ડિસ્પ્લે બંધ થઈ ગઈ હતી। અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને ઇંગ્લેન્ડ સહિત ભારતમાં એરલાઇન્સ, એટીએમ, બેન્કિંગ અને કોર્પોરેટ કંપનીઓના કામકાજ પર વિપરીત અસર થઈ હતી। ત્યારે આ જ મુદ્દે ગાંધીનગરની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ। ગઈકાલે માઇક્રોસોફ્ટનું સોફ્ટવેર ઠપ થઈ જવાના કારણે અનેક સેવાઓ ઠપ થઈ ગઈ હતી। ખાસ કરીને રેલવે, બેન્કિંગ તેમજ સરકારી કર્મચારીઓની જે ઓનલાઈન સેવાઓ છે તેને પણ અસર થઈ હતી। જો કે હવે આ ડિજિટલ યુગની અંદર આપણે આ કોમ્પ્યુટરની ઉપર આત્મનિર્ભર રહેવું કે કેમ તેનું મંતવ્ય નાગરિકો જણાવશે। આપ જણાવો કે ગઈકાલે જે ઘટના બની, સર્વર ઠપ થઈ ગયું, એ આપ શું માનો છો? ગઈકાલે જે માઇક્રોસોફ્ટ કંપનીનું સર્વર ઠપ થઈ ગયું એમાં કરોડો રૂપિયાનું નુકસાન જાય એમ લાગે છે। વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ, બેન્કિંગ સેવાઓ ઠપ થઈ ગઈ, વ્યવહારો રોજબરોજના જે વ્યવહારો છે એ વ્યવહારો ઠપ થઈ ગયા, સરકારી કામકાજ પણ ઠપ થઈ ગયા। આ માઇક્રોસોફ્ટ કંપનીના સોફ્ટવેરમાં કોઈ કિસ્મ દ્વારા વાયરસ ઘુસાડી દેવામાં આવે છે। બસ આ કંપનીનું સોફ્ટવેર સેફ જ નથી। કોઈ બી ઓનલાઈન સિસ્ટમ સેફ્ટીવાળું છે જ નહીં। પહેલાં સેફ્ટી શોધવી પડે, પછી સોફ્ટવેર બનાવવું પડે, એટલે એના લીધે કરોડો રૂપિયાનું દેશમાં વિદેશમાં નુકસાન થયું છે। આપ એવું માનો છો કે આપણે કોમ્પ્યુટર ઉપર આત્મનિર્ભર રહેવું જોઈએ? આત્મનિર્ભર રહેવું જોઈએ, ખરું, બરાબર છે। ડિજિટલ ઇન્ડિયાનું યુગ છે, સરકારશ્રીના સારા પ્રયત્નો છે, આ માટે પ્રજા માટે પણ સારા છે, પણ આવું ક્યારેક બને તો આના માટે સરકારે ખૂબ ચેતવા જેવું છે અને ભવિષ્યમાં આવું ના બને એ પણ એક તકેદારી રાખવા જેવી છે, જે જાહેર હિતમાં છે। જે બિલકુલ સરકારે ચેતવા જેવું છે અને તકેદારી પણ રાખવી જોઈએ। આપ શું માનો છો, આજના યુગની અંદર કોમ્પ્યુટર યુગની અંદર સાવચેતી કેવી રાખવી જોઈએ? સાવચેતીમાં આ જે વાયરસ ને બધું થાય છે એ ખરેખર થવું ના જોઈએ। એનું કોઈ પણ રીતે આટલા મોટા કિસ્સામાં તો ના થવું જોઈએ। કોઈ નાની એક કંપનીનું જો એનું થયું હોય તો બરાબર છે, સરકારનું થાય તો સરકારના બધા હિસાબો છે, સરકારનું આ રેલવે છે, એરપોર્ટ છે, એના લીધે પબ્લિકને કેટલું બધું હાલાકી ભોગવવી પડે। જે બિલકુલ પબ્લિકને હાલાકી ભોગવે છે, આપ આની સુરક્ષાને કેવી રીતે વિચારો? પહેલાં તો કોઈ બી સિસ્ટમ બનાવો એની સેફ્ટી પહેલી વિચારવી જોઈએ। સેફ્ટી વગર અને તમે મોબાઈલ પર તમારું એકાઉન્ટ પણ જ્યારે આ સિસ્ટમથી હેંગ થઈ શકે છે, તો આ તો મોટું કંપનીનું સોફ્ટવેરમાં વાયરસ ઘુસાડ્યો, એટલે પ્રોટોકોલ એટલે પ્રોટેક્શન માટેના સાધનો જરૂરી છે, એના માટે પ્રોટેક્શન જરૂરી છે। જે ગુજરાત સરકારની અંદર આવી ઘટના બને તો કેવી વ્યાપક અસર થઈ શકે? આ ઘટના આમ જુઓ તો ખરેખર બહુ ગંભીર કહેવાય અને અત્યારે લગભગ પ્રજા એક આવા સોફ્ટવેર ઉપર જ ચાલતી હોય છે। આજે મોબાઈલની અંદર પણ અતિ આધુનિક સોફ્ટવેર ચાલતા હોય છે અને એની અંદર પણ આ જો આવી ખરાબી ઉત્પન્ન થાય તો એ ભવિષ્ય માટે, પ્રજા માટે અને આપણા દેશ માટે ખરેખર ખૂબ હાનિકારક અને નુકસાનકારક કહેવાય। જે બિલકુલ આવી ક્ષતિઓ અને આવી ભૂલોના કારણે દેશ માટે હાનિકારક અને નુકસાનકારક છે। જોકે આ સોફ્ટવેરની જે ખામી હતી તે આવનાર સમયમાં કેટલા સમયમાં ઉજાગર થશે તે તો સમય જ કહેશે, પરંતુ નાગરિકોના મંતવ્ય અનુસાર સરકારે આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી અને સુરક્ષા અંગેના વિચારો વ્યક્ત કરવા જોઈએ। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। ત્યારે આ જ મુદ્દે ભાવનગરની જનતા શું કહેવા માંગે છે, આવો સાંભળીએ। ઔદ્યોગિકરણ પછી 21મી સદી એટલે કે ડિજિટલ યુગ કહેવાય છે। ડિજિટલ યુગની અંદર મોટાભાગનું કામ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું છે, એટલે કે કોમ્પ્યુટર ઉપર જ મોટાભાગની કામગીરી વિશ્વના તમામ દેશો કરી રહ્યા છે। જેની અંદર કહી શકાય કે જે સોફ્ટવેર એન્જિનિયરની જે કંપની હોય છે તેનું સર્વર હોય ને એ સર્વર ઉપરથી આખી દુનિયા જોડાયેલી છે। પરંતુ વાત કરીએ કે ગઈકાલની જે ઘટના, માઇક્રોસોફ્ટનું સર્વર છે તે ડાઉન થયું હતું, જેની અંદર દુનિયાના અનેક દેશો છે તેમની કામગીરી અટવાણી હતી, અનેક લોકોને તાત્કાલિક બીજા સ્થળે પહોંચવું હતું, પહોંચી નહોતા શક્યા કારણ કે ટિકિટ નહોતી મળતી, ફ્લાઇટ નહોતી એટેન્ડન્ટ થતી, ફ્લાઇટનું જે કહી શકાય કે મેપિંગ છે તે નહોતું થઈ રહ્યું। પરંતુ ડિજિટલ યુગ એક સાથે કહી શકાય કે એક તરફ સમય સૂચકતાની વાત છે, પરંતુ તેની સાથે કહી શકાય કે જેનો ગેરઉપયોગ પણ છે, ગેરફાયદો છે। ભાવનગરના લોકો સાથે મંતવ્ય વાત કરશું।
પહેલાં તો તમને પૂછવા માંગીશ કે ડિજિટલ યુગની અંદર જે ગઈકાલે તકલીફ આવી હતી, શું તમે કહેશો કે આ યોગ્ય છે કે પછી આના ગેરફાયદા પણ છે? ફાયદાઓની સાથે ગેરફાયદા હોય જ છે. દરેક વસ્તુની બે બાજુઓ હોય છે. એક સિક્કાની બે બાજુ હોય છે. એ જ રીતે દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા બંને હોય છે. સવાલ માત્ર એટલો છે કે અદ્યતન યુગની તરફ આપણે જઈ રહ્યા છીએ, ડિજિટલ યુગ બનાવી રહ્યા છીએ. દેશ સમગ્ર ડિજિટલ બનાવવા માટે સરકાર પણ મંથન કરી રહી છે. ત્યારે માત્ર ને માત્ર ડિજિટલ ઉપર નિર્ભર ન રહીને મેન્યુઅલી પણ આપણી પાસે દરેક વસ્તુઓ હોવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે, જે ગઈકાલના બનાવે આપણને શીખવ્યું છે. જે ચોક્કસ મેન્યુઅલ બેકઅપ હોવું જોઈએ તેવી પણ વાત છે, કારણ કે ડિજિટલ ગમે ત્યારે હવે દાખલો બેસી ગયો છે ઉપર. તમારું શું કહેવું? ડિજિટલાઇઝેશન થયું એટલે આમ જોવો તો ઘણી જ પદ્ધતિઓ, ઘણી જ અવસરો આપણને મળતા થયા અને ઘણું આપણી માટે સરળ થયું. પણ એની સાથે સાથે રોજગારી ઓછી થઈ. જેમાં મનુષ્ય મહેનત કરતો થાય એટલે રોજગારી ઓછી થતી ગઈ, બેરોજગારી વધી. તેની સાથે સાથે સેફટીની સાથે અનસેફટી પણ થઈ. તમે વાંચ્યું હશે તો ઘણા 4-5 દિવસ પહેલાં તે ઇન્ડિયાની પહેલી ક્રિપ્ટોની ટ્રેડિંગ કરતી એપ્લિકેશન વઝીર.એક્સ જે હેક થઈ, જેમાં કરોડો રૂપિયા અને કરોડો લોકોના રૂપિયા ડૂબ્યા છે. હેકથી એમાંથી પૈસા ઉડ્યા. બરાબર, તો શું કામ થયું કે ડિજિટલાઇઝેશન ઉપર જ આપણે ધ્યાન દઈએ છીએ, એની સેફટી વિશે કોઈ વિચારતું નથી. પ્લસ ગઈકાલે માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થયું, જેના કારણે વિશ્વના 7 દેશોમાં બહોળી અસર થઈ, ખૂબ મોટા પ્રમાણમાં અસર થઈ. વિમાન સેવાઓ, યાતાયાત, બેન્કિંગ, ઘણી જ જગ્યાએ અસર થઈ. આપણા ભાવનગરથી લઈને ગુજરાત, ઇન્ડિયામાં SBIના સર્વરો ઠપ થયા, ઘણા જ સરકારી સર્વરોએ ઠપ થયા, જેના કારણે લોકોને હાલાકી પડી. હવે એ હાલાકી ન પડે જો અત્યારે આપણે મેન્યુઅલી, એટલે કે માનવ જે વસ્તુ કરતો હતો એ વસ્તુ આપણે ડિજિટલાઇઝેશનમાં ઓછી ફેરવી હોત, ડિજિટલાઇઝેશન ઉપર ઓછા નિર્ભર હોત, તો આ ન થાય. એનું કેવું, એના કારણે કંઈ આપણે ડિજિટલાઇઝેશન તરફ ન જવું એવું નથી, પણ માનવ રહિત સાવ કરી નાખશું તો તેના ગેરફાયદાઓમાંથી એક છે. એટલે ચોક્કસ વાત છે કે ડિજિટલ વસ્તુની ઉપર જો સંપૂર્ણ નિર્ભર થાવ તો તમે સર્વર ડાઉન થતાં આંધળા બેલા જેવું કામ થઈ જાય. તમારું શું માનવું? બસ મારું તો એટલું કહેવું છે કે ડિજિટલાઇઝેશન ઉપર આપણે નિર્ભર ન રહેવું જોઈએ. થોડુંક આપણે જે ડિજિટલ છોડીને આપણે થોડુંક જે પહેલાંની જે નિયમો છે એના પ્રમાણે પણ ચાલવું જોઈએ, કે એ નિયમ ઉપર થોડોક ફોલો કરશું એને તો આપણને આ જે કાલની પરિસ્થિતિ જોવા મળી છે એ પરિસ્થિતિ આપણને આગામી સમયમાં ના જોવા મળે. તો પરિસ્થિતિ ગઈકાલની છે ખૂબ જ ગંભીર ગણાય છે. તમે શું માનો છો? ડિજિટલ યુગ અને જે રીતના આપણે મેન્યુઅલ વર્ક થતું એ બે? અત્યારે ડિજિટલ યુગ થયું છે, એક તરફ સારું પણ છે ને એક તરફ નેગેટિવ થયું, કારણ કે અત્યારે ડિજિટલ બધી બાજુ ઓનલાઈન પેમેન્ટ થાય છે, બધી જગ્યાએ સરકારી કચેરીમાં પણ ઓનલાઈન બધી બાજુ થઈ ગયું. પણ એક વસ્તુની થઈ ગયું છે કે સુવિધા તો છે પણ સુવિધાની અમે દુવિધાઓ પણ છે, પણ એટલે મેન્યુઅલ હોવું જોઈએ. અને આની ઉપર એક છે કે અત્યારે ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે. ફ્રોડ થાય છે તો એની અમે ફરિયાદો લેવાતી નથી. ઘણા બધા ઓનલાઈન ફ્રોડો પણ આમાં વધી ગયા છે. ઓનલાઈન હિસાબે રૂપિયા ટ્રાન્ઝેક્શન કરતા હોય તો ઘણી લિંકોને હિસાબે પણ ઘણી રીતે ઘણાના રૂપિયા ડૂબી રહ્યા છે. એટલે ઓનલાઈન એક બાજુ સુવિધા અને એક બાજુ દુવિધારૂપ પણ છે. ડિજિટલ જેટલી સુવિધા આપે છે એટલી દુવિધા છે. તમે શું કહેશો આ સમગ્ર? ફક્ત જો ડિજિટલ ઉપર આપણે ડિપેન્ડ રહીએ તો ઘણી વખત 2-2 દિવસ સુધી સર્વર ડાઉન હોય છે, લોકોના કામો અટકી જાય છે, એના હિસાબે લોકો હેરાન થતા હોય છે. એની સાથે સાથે મેન્યુઅલ ઓપ્શન પણ હોવું જોઈએ, જેથી કરીને લોકોના કામો થાય. આના લીધે ડિજિટલાઇઝેશનના લીધે બેરોજગારી પણ ઘણી બધી વધી ગઈ છે, એટલે ફક્ત એક વસ્તુ ઉપર ડિપેન્ડ રહેવું એ યોગ્ય નથી. સરકારી કચેરીમાં ઘણી વખત ડિજિટલ ને લઈને લોકો હેરાનગતિ થાય છે. ચોક્કસ સરકારી કર્મચારીઓને ડિજિટલની સાથે જે ફોર્મ હોય ઓફલાઈન એ બધું ઓપ્શન રાખવું જોઈએ, જેથી કરીને લોકોના કામો અટકે નહીં. તો હું તમને પૂછવા માંગુ કે સરકારી કચેરીમાં પણ ડિજિટલ સર્વર ડાઉન થતાં અનેક કહી શકાય કે અરજદારોને લાઇનમાં ઊભું રહેવું પડે, 2-3 દિવસ રાહ જોવી પડે. તમે શું? ચોક્કસપણે આવું થાય જ છે. સરકારી કચેરીઓ, બેન્કોમાં ઘણી વખત આપણે હાલાકી ભોગવી છે કે 3-3 દિવસ સુધી તેમના સર્વર ડાઉન રહે છે. અને લોકોને જેને જરૂરિયાત હોય છે પૈસાની, સામાન્ય માણસ કે જેના 5-25 હજાર રૂપિયા જ બેંકમાં હોય છે ને એને એ વખતે મેડિકલ ઇમરજન્સી કે એવું હોય છે ત્યારે એને એ પૈસા નથી મળતા સર્વર ડાઉનને હિસાબે, કારણ કે મેન્યુઅલી કોઈ વસ્તુ બેંક પાસે નથી હોતી. આના માટે થઈને સરકારે એક આ જે ગઈકાલનો આપણે દાખલો બેઠો છે એના આધારે
જેમ દરેક વસ્તુની મોક ડ્રીલ કરવામાં આવે છે ને એમ દર મહિનામાં 2 દિવસ સર્વર ડાઉન કરાવીને મેન્યુલાઇઝ કરાવવા માટે થઈને સરકારે આને માટે કંઈક પગલાઓ લેવા જોઈએ. તો જે ચોક્કસ જે ભાવનગરના વતનીઓએ જે એક ઉત્તમ ઉદાહરણ જે અત્યારે આપણે સાંભળ્યું કે મોક ડ્રીલ થતી હોય તેમ મેન્યુઅલાઇઝ કામ માટે પણ મહિનાની અંદર એક મોક ડ્રીલ થવી જોઈએ કે સર્વર બંધ કરીને કામગીરી કરવી જોઈએ. જ્યારે આવો કોઈ કિસ્સો બને તો લોકો છે તેને હાલાકી ન ભોગવવી પડે, લોકો પરેશાન ન થાય, અરજદારો પરેશાન ન થાય, ગ્રાહકો પરેશાન ન થાય, તેની બાજુ ચોક્કસ વિચારવું પડે. કારણ કે ડિજિટલ રાઇટ જે સમયને બચાવવા માટે જરૂરી છે, પરંતુ તે સર્વર ડાઉન થતાં જે એનો કહી શકાય કે તેની હિસાબે જે તકલીફ પડે છે તે તકલીફ પણ ન પડે તે માટે સરકારે અને એજન્સીઓએ ક્યાંક ને ક્યાંક વિચારવું જરૂરી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ત્યારે આ જ મુદ્દે હવે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. ગઈકાલના રોજ માઇક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ખામી સર્જાતા વિશ્વભરના લોકોને ઇફેક્ટ થયું હતું અને ક્રાઉડ સ્ટ્રાઇક જે સોફ્ટવેર છે તે સિક્યોરિટી માટે તેનું ટેકનિકલ યુઝ થતું હોય છે ત્યારે તેમાં ખામી સર્જાતા અનેક લોકોને ઇફેક્ટ થયું હતું. ટ્રેન છે, ટીવી છે, એરપોર્ટ છે, ઘણી બધી ફ્લાઇટો પણ રદ કરવામાં આવી હતી. ત્યારે આપણા વચ્ચે કેટલાક લોકો પણ છે, આ મુદ્દે વાતચીત કરવા માટે આપણે એમની પાસેથી જાણીશું. જી સર, આપણું નામ અને ગઈકાલે જે ખામી સર્જાઈ હતી તે અંગે શું કહેશો? કેટલાક લોકોને ઇફેક્ટ કર્યું છે અને તમને એનો ઇફેક્ટનો અભાવ કયો રહ્યો છે? મારું નામ ભરત દેવડા છે અને હું લગભગ પરમ દિવસે બેંકોક જાઉં છું અને મારા મિત્રો 2-3 જણા અચાનક તૈયાર થયા ગઈકાલે. એ લોકો 2 જણા ટિકિટ બુક કરાવવાથી એ લોકોની ટિકિટ બુક નહીં થઈ અને એના કારણે આજે જે ટિકિટ વધારો મળ્યો તે આજે ટિકિટ બુક કરી એમાં 500,000 એને વધારો મળ્યો તો એનું નુકસાન કોણ ભોગવશે? એટલે આવી વસ્તુ બીજી વાર ના થાય કે સમય પર માણસ ટિકિટ બુક કરાવવા ગયો હોય અને 1 દિવસ 24 કલાક એને વેઇટ કરવું પડે તો એ ટિકિટ વધારાનો બોજ બી એ માણસ પર જ આવ્યો હોય. એવી રીતે મારા કાલે કેટલા બધા બેંક ટ્રાન્ઝેક્શન કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારા ઘણા બધા અટકી ગયા અને મારા સોશિયલ પર અમારું બધું કામ ચાલતું ઓનલાઈન અને ઓનલાઈન 2-3 કલાક માટે બંધ થાય એટલે ઘણું બધું નુકસાન થાય. તો વિચાર કરું છું કે આવા તો લાખો કરોડો કેટલા લોકો ભારતભરમાં કેટલા લોકોને નુકસાન થયું હશે. હું એક લગભગ સાધારણ વ્યક્તિ છું, મારા કરતાં કેટલા મોટા લોકો હશે, એ લોકોને કેટલા લગભગ લાખો કરોડોનું નુકસાન થયું હશે ને એની ભરપાઈ કોણ કરશે? સરકારે થોડું એના પર ધ્યાન આપવું જોઈએ કે બીજી વાર આ વસ્તુ છે આની અંદર કેટલું હેન્કિંગ થયું હશે, શું થયું, ડેટા બેટા કેટલું બધું ચોરાઈ ગયું હશે, એના પર મારા ખ્યાલથી ગંભીરતાથી સરકારે વિચારવું જોઈએ કે આવું બીજી વાર ના થાય. એટીએમ છે, બેન્કિંગ છે, શેર માર્કેટને પણ અસર કર્યું છે, શું કહેશો આ અંગે? કારણ કે શેર માર્કેટ દુનિયાનું સૌથી મોટું માર્કેટ ગણવામાં આવતું હોય છે. શેર બજારની અંદર બી જોયું છું ઘણું બધું. આજે સવારના ખબર પડી ન્યૂઝ કે કેટલી જે બધી પ્રાઇસ ઉપર નીચે ઘણી બધી થઈ ગઈ છે, તેમાં આંકડા તો બહુ લાંબા લાખો કરોડોમાં જોવા મળે છે કે આટલું નીચે ઉપર જતું રહ્યું, કેટલું નુકસાન થયું, કેટલા લાખો કરોડો લોકો નુકસાન થયું હશે. તો એ બી એક બહુ મોટી મહત્વની વસ્તુ છે, એમાં બી સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. તો અન્ય પણ ઉપસ્થિત છે, વાતચીત કરીશું. જે આપણું નામ અને ગઈકાલે જે ખામી સર્જાઈ હતી તે અંગે તમે શું કહેશો? તમારી સાથે તમારો અનુભવ કયો રહ્યો હતો કાલનો દિવસ? મારું નામ તિથિ દેસાઈ છે. મારું ઓલમોસ્ટ બધું ટ્રાન્ઝેક્શન ઓનલાઈન લાઈક જીપે, ફોનપેથી જ થાય છે. બટ કાલે આ જે ખામી આવી હતી એના લીધે મારું ટ્રાન્ઝેક્શન બી અટકી ગયું. હવે હોસ્પિટલના બિલિંગને એમાં બી પ્રોબ્લેમ આવ્યો હતો. હવે કેશ આપણે રાખતા નહીં હોય, જીપે ને એનો ઓનલાઈનમાં આપણે પે કરતા હોય એટલા માટે હવે એમાં બી આપણને ઇસ્યુ આવ્યો હોય. એટલે હવે એ તો કઈ રીતે આપણે પોસિબલ છે કે કેશ ના હોય ને હવે પેમેન્ટ બી કઈ રીતે થઈ શકે? એવું બન્યું છે કે તમે ગઈકાલે એટીએમમાં ગયા હશો અને કેશ કાઢવા ગયા હશો ત્યારે તમને પ્રોબ્લેમનો જે અનુભવ છે તે કહી શકો છો? હા, એટલે ઓનલાઈન ના ચાલ્યું એટલે પછી તો બીજો ઓપ્શન છે કે આપણે એટીએમમાંથી લઈ આવીએ પૈસા. હવે એ પણ ત્યાં જઈને આપણો કાર્ડ નહીં ચાલ્યો હતો. તમે કોમ્પ્યુટરમાં વર્ક કરો છો, શું પ્રકારની ખામીઓ સર્જાઈ હતી, કંઈક આઈડિયા? લાઈક ટેકનિકલ ગ્લિચ આવ્યું હતું કે આપણે લાઈક સર્વર ડાઉન થઈ ગયા હોય કે આપણું કામ આગળ જ ના વધે. હવે આ 2-3 કલાકથી મારું કામ અટકી ગયું હતું ને એમાં પણ અમને ઘણા બધા ઇસ્યુ આવ્યા. તો અન્ય સાથે પણ વાતચીત કરીશું. જો શું કહેશો ગઈકાલના રોજ જે પ્રકારની ખામી સર્જાઈ હતી તે અંગે શું કહેશો? હવે મારા ભાઈ જઈ રહ્યા હતા આપણે દુબઈ અને એનામાં આપણે શું થયું, ફ્લાઇટ ડિલે થઈ ગઈ. તો હવે આના શું છે, ઘણી મોટી પ્રોબ્લેમ છે. આપણે પછી એમ કહે છે કે ટિકિટનો વધારો થશે, આમ થશે, તેમ થશે. તો આ તો એકદમ મેજર પ્રોબ્લેમ છે અને 1-2 રૂપિયાનો તો થતો નહીં. એટલા બધા લાખો કરોડ રૂપિયાના બી બીજા બધાના બી થયા હશે. તો લાખો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. તો આ વસ્તુ પર આપણે ગવર્મેન્ટને જોવું જોઈએ અને ધ્યાન આપવું જોઈએ. કોમ્પ્યુટર વર્ક કરી રહ્યા છો, શું ખામીઓ સર્જાઈ હતી?
આજે આપણે ડેસ્ક વર્ક કરીએ જ છે, એટલા બધા લોકો કરે છે, આઈટી કંપનીઓ છે, ટેકનોલોજી એટલી બધી યુઝ કરી રહ્યા છે, તો કોમ્પ્યુટર્સના તો ઘણા બધા પ્રોબ્લેમ આવે છે ટેકનોલોજીને લઈને. તો આ વસ્તુ પર બી જોવું જોઈએ કે મારું જે કામ અટકી રહ્યું છે, બીજા બધા કામ અટકી રહ્યા છે, જોવું જોઈએ. સાથે પણ વાતચીત કરીશું. જી, શું કહેશો? ગઈકાલના રોજ જે ખામીઓ સર્જાઈ હતી, ફ્લાઇટો પણ રદ કરાઈ હતી, ટ્રેનો પણ રદ કરાઈ હતી, ને પ્લસ જે જોબ વર્ક કરી રહ્યા છે તેઓ કોમ્પ્યુટરમાં પણ ઇસ્યુઝ થતાં જોબ વર્કિંગ પણ અટક્યું હતું. ખાસ કરીને મારો એક મિત્ર જે ઇન્ડિગો એરલાઇન્સથી જવાનો હતો એ ગઈકાલે ત્યાં આગળ એને હેન્ડ રિટન પાસ મળ્યા હતા, એટલે એણે મને ત્યાંથી કીધું કે મારી ફ્લાઇટ 3 કલાક રદ છે. 3 કલાક પછી એમને ફ્લાઇટમાં જવા મળ્યું હતું. તો આ રીતના ઇશ્યુઝ ફ્લાઇટ પર થયા. એવી જ રીતે મેં આજે જોયું તો ગ્લોબલ માર્કેટ્સ પણ ડાઉન છે. બધા જ દેશોના સ્ટોક માર્કેટ્સ મિનિમમ 1 થી 5% ડાઉન છે. એટલે આ રીતની અસુવિધાઓના લીધે, ઇન્ટરનેટના લીધે જો સામાન્ય માણસને ભોગવવું પડે અને એમની પૂંજી ઓછી થાય તો એવા કોઈ પણ પ્રયત્નો સરકારે કરવા જોઈએ કે જેનાથી આવી કોઈ સમસ્યાઓ ભવિષ્યમાં ઊભી ના થાય. ડિજિટલ બધું થઈ રહ્યું છે ને હવે ડિજિટલમાં આ પ્રકારે સિસ્ટમ જો ક્રેશ થતા હોય છે તો શું વિશ્વાસ કરી શકાય કે ડિજિટલ વસ્તુઓ પર આવી રીતે? આજની તારીખમાં મતલબ દરેક વ્યક્તિને ડિજિટલ સાથે કનેક્ટેડ છે, એટલે ડિજિટલ આઉટેજ એ એક એવો વિષય છે કે જેમાં મતલબ વ્યક્તિ જે પણ કંઈ કામ કે જે પણ ધંધો કરતો હોય એ બધું જ ઠપ થઈ જાય જો ડિજિટલ ના ચાલે તો. એટલે એ ટાઈપની સુવિધાઓ કે સિસ્ટમ એવી કોઈ ઊભી કરવી જોઈએ કે જેનાથી ડિજિટલ આઉટેજ થાય તો પણ તમારું મેન્યુઅલી કે ઓફલાઈન કામ થઈ શકે. એ ટાઈપની કોઈ પણ રજૂઆતો જો થઈ શકતી હોય તો સરકારને હું ચોક્કસ કરીશ. અમેરિકા છે, જર્મની છે, બેંકોક છે, ઇન્ડિયા સહિતની ફ્લાઇટો રદ કરાઈ હતી, તેથી લોકો પણ અટકી ચૂક્યા છે અને જે ટિકિટો છે તેનો ભાવ વધારો પણ હાલ જોવા મળી રહ્યો છે, તે અંગે શું કહેશો? ભાવ વધારવાનો તો મારા ફ્રેન્ડને કાલે ટિકિટ જે બુક કરાવવાની હતી એ 24,000ની જગ્યાએ 33,000 રૂપિયામાં પડી. એટલે આટલો મોટો 50% જેટલો ભાવ વધારો ફ્લાઇટની ટિકિટોમાં રાતોરાત થવો, એટલે મને આ વસ્તુ કોઈ સંજોગ અથવા તો પછી પ્લાન થિંગ લાગે છે. એટલે જો આમાં એ તો સમય જે ખબર પડશે કે આ વસ્તુ સાચી રીતે થઈ છે કે પછી કોઈ સાયબર અટેક કરીને આ વસ્તુ ઊભી કરવામાં આવી છે. એટલે આ વસ્તુનો ખરો પ્રયાસ તો સરકારે કરવાનો છે કે આ વસ્તુ સાચી છે કે પછી કોઈ કારણસર કે કોઈ વ્યક્તિ અને મોટા બિઝનેસમેન કે ટાઇકૂન્સ ને એ બધાએ મળીને કર્યું છે. સિટી સુરત સિટી બહુ બધાએ સિલેક્ટ કરી દીધી હોય તો પછી અમારે બહાર જવાનું અમે કઈ રીતે કરીએ? અમને એટલે બહુ જ પ્રોબ્લેમ થયો એ વસ્તુ માટે. અન્ય પણ ઉપસ્થિત છે, વાતચીત કરીશું. જો શું કહો છો, ગઈકાલે જે ક્રેશ થયું હતું તે અંગે શું કહેશો? મારું નામ નિકિતા શાહ મોદી છે. હું આપણે કોમ્પ્યુટર વર્ક કરું છું અને મને બી સિસ્ટમ બંધ થઈ ગઈ એનો બી બહુ પ્રોબ્લેમ, જોબ પરમાં બી બહુ અસર થઈ છે મારે. શું કહેશો? એટીએમમાં પણ પ્રોબ્લેમ થઈ હતી, કેશલેસમાં કેશમાં બી ઉપાડવામાં, કેશ વિડ્રોલમાં બી બહુ તકલીફ પડી મને. આપણી સાથે શું પ્રોબ્લેમ થઈ ગઈકાલે ક્રેશ થયો? મારી કાલે ફ્લાઇટ હતી, ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ અને એને કારણે મને બહુ જ પ્રોબ્લેમ થયો. ત્યાં પહોંચવામાં પણ મને ડિલે થયું છે અને કારણે ઘણી મુશ્કેલી થઈ છે મને. જોબ વર્ક કરો છો તો આપણે કોમ્પ્યુટરમાં પણ આવી કઈ ખામી જોવા મળી? હા, કોમ્પ્યુટરમાં પણ આવી રીતે પ્રોબ્લેમ, બહુ બધા કોમ્પ્લિકેશન ઊભા થયા અંદર, એટલે પેલું અટકી ગયું છે મારું કામ અત્યારે. તો જોઈ શકો છો કે જે પ્રકારે કે જે ફ્લાઇટ છે તે ફ્લાઇટ રદ કરાઈ હતી, ત્યારે બાદ જે ટિકિટો છે તેની બુકિંગ હતી તે રદ કરાઈ હતી. ત્યારબાદ જે ટિકિટો છે તેની પ્રાઇઝો પણ કરી દેવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક નીટની એક્ઝામોની જે સાઇટો છે તે પણ ન ખુલતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આપણી સાથે પૂજાની સાથે મંતવ્ય ન્યૂઝ સુરત. મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.